जय थे जनता गीत शुरू करेंगे। કોંગ્રેસના સ્થાપના દિવસ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, તમામ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે મજબૂતાઈથી જોડાઈને રાષ્ટ્રના નિર્માણ માટે કાર્યરત એવા તમામ મારા સાથી ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885 માં થઈ. આજે 136મો સ્થાપના દિવસ અને એ પ્રસંગે સમગ્ર દેશ અને વિશ્વમાં આ વિચારધારાના માધ્યમથી સમાજની સેવા કરવા માટે કટિબદ્ધ એવા તમામ લોકોને આ સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે. વિશ્વના ઇતિહાસમાં 28મી ડિસેમ્બર 1885 નો એ દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે કે કોઈ સત્તા માટે નહીં, કોઈ પદ માટે નહીં, પણ સેવા, સમર્પણ, બલિદાન અને ભાઈચારાની ભાવના સાથે આ દેશને આઝાદી મળે, દેશના સામાન્ય ગરીબ કે પીડિત પરિવારો છે એને પોતાનો હક અધિકાર મળે, કોઈને પણ અન્યાય અને અત્યાચાર સહન ના કરવો પડે અને સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી શકે એ ભાવનાથી આ પક્ષની સ્થાપના કરવામાં આવી. મુંબઈ ખાતે ફક્ત 75 પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ થયેલી આ વિચારધારા પક્ષ આજે આખા વિશ્વમાં કરોડોની સંખ્યામાં એના કાર્યકર્તાઓ અને સમર્થકોના પરિવાર થકી આજે રાષ્ટ્ર અને વિશ્વમાં અનેરું યોગદાન આપી રહ્યા છે. કે અંગ્રેજી હુકુમત હોય એની સામે જે અન્યાય, અત્યાચાર અને આઝાદી માટેની લડાઈ અંગ્રેજો સામે પણ બિલકુલ ડર્યા વગર, હાર્યા વગર, ઝૂક્યા વગર એક મક્કમતાથી વર્ષો સુધીની લડાઈ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અનેક લોકોએ ત્યાગ કર્યો, બલિદાન આપ્યા અને આપણને સૌને આઝાદી અપાવી. અને આઝાદ ભારતમાં જ્યારે ટાંકણી પણ નથી બનતી, અનેક સમસ્યાઓથી આપણે સૌ આ રાષ્ટ્ર પીડિત હતો, એવા સંજોગોમાં સેવા, સમર્પણ અને બલિદાનની ભાવના સાથે શાંતિ, પ્રેમ, ભાઈચારાની નીતિથી શાસન આપ્યું અને જે દેશમાં કહેવાય કે ટાંકણી પણ ના બને એ દેશને વિશ્વની મહાસત્તા બનાવવા સુધીની શપથ આ કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે. આટલા વર્ષોના આ રાષ્ટ્ર માટેના, એના નિર્માણ માટેના અનેક કાર્યો, નીતિ અને શાસનો દ્વારા કોંગ્રેસ પક્ષે એક સામાન્ય ગરીબ માણસથી લઈને રાષ્ટ્રના નિર્માણ સુધીના અનેક કાયદા, કાનૂન અને નીતિઓ બનાવી
જેના કારણે આજે આખો દેશ એના જે સારા ફળ છે ભોગવી રહ્યો છે. સૌથી મોટું કાર્ય કોંગ્રેસ પક્ષનું કે આઝાદ ભારતમાં પહેલી સરકાર એ કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકારે વિશ્વનું શ્રેષ્ઠ કહી શકાય એવું બંધારણની રચના કરી. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે બંધારણ સભાએ બંધારણ આપ્યું એને કોંગ્રેસે ખરા અર્થમાં અમલી બનાવ્યું અને બંધારણથી આ દેશના સામાન્ય લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય, સામાન્ય માણસને સ્વતંત્રતાથી સમાનતાથી જીવવાનો અધિકાર મળે એ રીતનું શાસન આટલા લાંબા સમયનું કોંગ્રેસ પક્ષનું રહ્યું. આજે દેશની સાંપ્રત પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે જે આઝાદી પહેલાનો સમય હતો કે પીડિત લોકોનું શોષણ થાય, ગરીબ લોકોની અવાજ બુલંદ ના થાય અને ક્યાંક ને ક્યાંક મુઠ્ઠી પર લોકો શાસન કરે, મુઠ્ઠી પર લોકોના હાથમાં તમામ સંસ્થા અને સંસાધનો હોય અને બાકીના લોકોએ ગુલામીથી જીવવું પડે. એ દિવસો આજે આજની સરકારો આજના શાસકો દ્વારા પાછા લાવવામાં આવી રહ્યા. એ વખતે અંગ્રેજો હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આજે મુઠ્ઠી પર લોકોના હાથમાં તમામ સંવિધાનિક સંસ્થાઓ, એનો કંટ્રોલ, એનો દુરુપયોગ અને સાથે સાથે દેશના જે સંસાધનો છે એને ધીમે ધીમે કરીને મુઠ્ઠી પર લોકોના હાથમાં સોંપવામાં આવી રહ્યા. આજે કોઈ ખેડૂતને આંદોલન કરવું હોય, વિરોધ કરવો હોય તો એને એના માટેની છૂટ ના મળે. પોલીસ કે પ્રશાસન દ્વારા એની પર દમન ગુજરાય. આપણે સૌએ જોયું કે હાલમાં દિલ્હીમાં આખા દેશના ખેડૂતો જે રીતે પોતાના હક અધિકારની લડાઈ માટે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે લાખોની સંખ્યામાં લગભગ 1 મહિના કરતા વધારે સમયથી આંદોલન કરે છે એની વાત સાંભળવા મળતી આવતી. આપણે અહીંયા કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પ્રજાને લગતા કોઈ પણ પ્રશ્નને ઉઠાવવાનો પ્રયત્ન કરીએ તે અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે. અને જે રીતે અંગ્રેજોના વખતમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થતો તો એ જ પદ્ધતિથી આજે ફરી ચાલે છે. આજે આપણે સ્થાપના દિવસે આપણે સૌ ગૌરવ સાથે કહીએ કે અમે એક એવી વિરાસત, એવી વિચારધારાના સૈનિકો છે કે અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા, અંગ્રેજો સામે પણ નતા હાર્યા અને લાંબી લડાઈ લડીને આઝાદી મેળવી હતી. ત્યારે આ નવા શાસકો ભલે ગમે તેવા કાયદા કાનૂનથી જોર જુલમ ને અત્યાચાર કરવાનો પ્રયત્ન કરે પણ જ્યાં સુધી કોંગ્રેસની વિચારધારા છે, જ્યાં સુધી કોંગ્રેસનો કાર્યકર ને સૈનિક છે ત્યાં સુધી આ દેશમાં આઝાદી, જે લોકોનો અધિકાર છે, જે લોકોના સંવિધાનિક અધિકારો છે એની રક્ષા માટેની લડાઈ લડતા રહીશું. આજે આપણે સૌએ દેશની જે સાંપ્રત પરિસ્થિતિ છે એ ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગાર યુવાનોના પ્રશ્નો હોય કે નાના મોટા વેપારી કે તમામ વર્ગના લોકોના પ્રશ્નો હોય, એના માટે લડવા માટે આગળ આવવું પડશે, એનું નેતૃત્વ લેવું પડશે અને સરકાર જે પણ જોર જુલમ કરે પણ જે મક્કમતાથી આપણા વડવાઓ આપણી વિચારધારાને લઈને અંગ્રેજો સામે લડ્યા હતા એ જ મક્કમતાથી, એ જ વિચારધારાને લઈને આવનારા સમયમાં પણ આ રાષ્ટ્ર માટે, આ રાષ્ટ્રના લોકો માટે, આ દેશની આઝાદી માટે અને લોકોના સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે લડવાની આજે આપણે સૌ આ સ્થાપના દિવસે સંકલ્પ કરીએ. એ જ આ સ્થાપના દિવસની શુભેચ્છા છે. ફરીથી આપ સૌના માધ્યમથી આખા દેશ ને વિશ્વના તમામ લોકોને કોંગ્રેસના સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું. અને સાથે સાથે આજે સેવાદળનો સ્થાપના દિવસ, કે સેવાદળ કે જેણે કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનું ખૂબ ઉમદા કાર્ય કર્યું, આજે ફરી પાછા એના સાંપ્રત સમયના અનુસંધાનમાં એ જ કાર્ય જે ભૂતકાળમાં આપણે કર્યું છે એ જ કરવાની ખૂબ તાતી જરૂરિયાત છે. ત્યારે સેવાદળના પણ મિત્રોને શુભેચ્છા પાઠવું છું. અને આપણે સમાજમાં શાંતિ, પ્રેમ, ભાઈચારા અને સમાનતાનો સંદેશ સાથે જે પણ પીડિત, શોષિત, ગરીબ પરિવારો છે એને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, કઈ રીતે આપણે એના અધિકારોનું રક્ષણ કરી શકીએ એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ શુભેચ્છા અને પ્રાર્થના સાથે ફરીથી આપ સૌને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું. જય હિન્દ, જય કોંગ્રેસ. परेड सावधान, राष्ट्रगीत शुरू करेंगे. जय
आजाद हिंद जिंदाबाद